નવસારી શહેરના છાપરા રોડ પર આવેલી નિકુંજ પાર્ક સોસાયટીની હાલત ખૂબ જ ચિંતાજનક બની છે, જે સીધી રીતે વહીવટી તંત્રની નિષ્ફળતા તરફ ઇશારો કરે છે. છેલ્લા 15 વર્ષથી અહીંના રહીશો પાયાની સુવિધાઓથી વંચિત થઈ રહ્યા છે, જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સોસાયટીમાં આજ સુધી રોડ, પીવાનું પાણી અને યોગ્ય ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. સૌથી મહત્વની વાત એ છે કે અહીંના નાગરિકો નિયમિત રીતે મ્યુનિસિપલ વેરો ચૂકવે છે, છતાં તેમને કોઈ પણ પ્રકારની સુવિધાનો લાભ મળતો નથી, જે સ્પષ્ટ અન્યાય ગણાય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 1.5 દાયકામાં કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીએ તેમની સમસ્યાઓને ગંભીરતાથી લીધી નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા હવે લોકોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ પરિસ્થિતિને લઈને સોસાયટીના રહીશોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સુવિધા નહીં તો વોટ નહીં જેવા સૂત્ર સાથે તેઓ પોતાના વિરોધ નોંધાવી રહ્યા છે. રહીશોનું માનવું છે કે જ્યારે તંત્ર તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે આ પ્રકારનો વિરજ તેમનો છેલ્લો વિકલ્પ રહે છે.